શહેરના પુણાગામ વિસ્તારમાં ખેતલા આપા ટી સ્ટોલ પાસે એક યુવકે આઈસર ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા યુવકની ગંભીર ઇજાઓ થઈ, જેના કારણે તેનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ ઘટનાનું હૃદયદ્રાવક દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું છે, જે સામે આવ્યું છે. આપઘાતનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ 31 વર્ષીય મૃતક નિલેશ ભાવેશભાઈ વાઘમસિંહ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વડલી ગામનો વતની હતો. હાલ તે પુણા ગામની સીતાનગર સોસાયટીમાં માતા પિતા અને ભાઈ સાથે રહેતો હતો. નિલેશ વર્ષોથી ભાઈ સાથે મળી કાપડના કારખાનામાં કામ કરતો હતો અને પરિવારને આર્થિક ટેકો આપતો હતો. બહેનના સસરાને માવો લેવા મોકલી ટ્રકની રાહ જોતો હતો, ત્યારે ગત 14 જુલાઈ સોમવારે નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો. પરત ફરતી વખતે તે બાઇક પર બહેનના સસરા સાથે પુણા કંગારુ સર્કલ નજીક આવ્યો. ત્યાં ખેતલાપા ટી સ્ટોલ પાસે નિલેશે બાઇક રોકી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા. આ દરમિયાન તે રોડ પર ઊભો રહી મોટા વાહનની રાહ જોતો હતો. જેવો જ આઈસર ટ્રક આવ્યો, નિલેશે તેની નીચે પડતું મૂક્યું, જેથી ટાયર ફરી વળતા નિલેશને ગંભીર ઇજાઓ થાય છે. આ ઘટના બાદ નિલેશને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આખી ઘટના સ્થળ પરના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.